ઓકે ચાલો બેટા સ્ક્રીન વિઝિબલ છે મને બેટા કન્ફર્મેશન આપી દેજો ફટાફટ સ્ક્રીન વિઝિબલ છે અને અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે ઓકે ચાલો ઓકે બેટા ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજે ચેપ્ટર નંબર 2 ખાલી અત્યારે લઉં છું બરોબર છે ચાલો લગભગ ચેપ્ટર નંબર 2 સૌથી પહેલો એમસીક્યુ કે નીચે આપેલા વિધાનો પૈકી પુષ્પીય ચક્રો માટે નીચે પૈકી કયા શાસ્ત્રીય રીતે સાચા ન હોય તેવા છે મતલબ કે ખોટા આપણાને પૂછેલા છે તો સીધી વસ્તુ છે બેટા અહીંયા આગળ ખોટા કયા કયા થશે તો જુઓ એ આપણે અહીંયા આગળ ચેક કરી લઈએ તો જુઓ અહીંયા આગળ આપણો આ સેકન્ડ વન સ્ત્રી કેસર લખ્યું છે પણ અહીંયા આગળ એકચ્યુઅલીમાં લખવું જોઈએ સ્ત્રી કેસર ચક્ર બરોબર એ નથી લખ્યું એટલે સેકન્ડ વન જે છે આપણો થશે અને પાછળ અહીંયા આગળ પુંકેસર ચક્ર દલ ચક્ર વજ્ર ચક્ર 1 મિનિટ અહીંયા આગળ લગભગ મને પ્રોબ્લેમ લાગે છે પ્રશ્નમાં કેમ કે પાછળ દલ ચક્ર અને વજ્ર ચક્ર જે છે એ આપેલું છે બરોબર તો એ તો બરોબર છે અહીંયા દલ પત્ર 1 મિનિટ ઉભા રહો સેકન્ડની સાથે કદાચ આ સી ઓપ્શન જે છે કરેક્ટ અહીંયા આગળ થઈ શકે કેમ કે જોઈ શકો છો બેટા એકલું સ્ત્રી કેસર જે છે અહીંયા આગળ લખેલ છે બરોબર ખાલી એકલું સ્ત્રી કેસર લખેલ છે તો એકલો સેકન્ડ તો સાચો થશે જ પણ અહીંયા આગળ વજ્ર ચક્રની બદલે વજ્ર પત્ર આપવું જોઈએ તો અહીંયા આગળ આપણો આ સી આન્સર થઈ શકે કેમ કે સેકન્ડ વન તો ઓલરેડી છે જ આન્સર એટલા માટે સી જ ઓપ્શન દેખાય છે સેકન્ડ વનમાં હા પુંકેસર ચક્ર એ પણ ફર્સ્ટ વનમાં આપ્યું છે એટલે અહીંયા આગળ આપણે ત્રીજું જે છે એ લઈ શકીએ છીએ બરોબર છે ચાલો તો પુષ્પીય ચક્રો માટે શાસ્ત્રીય રીતે ચક્ર ન હોય તેવા સ્ત્રી કેસર અને વજ્રપત્ર એવું લઈ શકાય બરોબર છે ચાલો સેકન્ડ એમસીક્યુ ભ્રૂણપુટ એ અંડકમાં આવેલ છે જ્યારે પરાગરજ એ પુંકેસરમાં આવેલ છે પુંકેસર તંતુ પરાગરજ અને પુંકેસર ચક્ર તો અહીંયા આગળ શોધવાનું શું છે આપણે ભ્રૂણપુટ એ અંડકમાં આવેલ જ્યારે પરાગરજો એ પુંકેસરમાં આવેલ છે તો સીધો સવાલ જ જવાબ થઈ ગયો પુંકેસર જ આવશે ને બેટા અહીંયા આગળ તો સીધો જવાબ થઈ ગયો ને અહીંયા આગળ કે પુંકેસર જે છે એટલે અહીંયા આગળ પૂછવું એવું માંગતા હતા લોકો કે ખાલી જગ્યાએ પુંકેસરમાં આવેલ છે એમ પરાગરજ જવાબ આવે બાકી બીજા ઓપ્શન જોઈને તમને એ વસ્તુનો આઈડિયા આવી જાય કે ભાઈ પરાગરજ આન્સર આવે છે બરોબર ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન લાક્ષણિક સંપૂર્ણ દ્વિલિંગી અને અધોજાયી પુષ્પમાં પુષ્પીય ચક્રોની પુષ્પાસન ઉપર બહારની બાજુએથી અંદરની બાજુ તરફ ગોઠવણી કયા પ્રમાણે હોય એટલે શોર્ટમાં તમને જણાવું ને બેટા બહારથી અંદર જવાનું છે 4 ચક્રો આવે તો બહારની બાજુએ સૌથી પહેલા હોય વજ્ર ચક્ર પછી આવે દલ ચક્ર પછી આવે પુંકેસર ને પછી આવે સ્ત્રી કેસર બરોબર વજ્ર ચક્ર દલ ચક્ર પુંકેસર અને સ્ત્રી કેસર તો આમ જોવા જાવ તો અમદાવાદ આપણો આન્સર થશે બરોબર છે કેમ કે એ જ 4 ઓપ્શન જે છે એ સાચા છે આપણા વજ્ર ચક્ર દલ ચક્ર પુંકેસર અને સ્ત્રી કેસર બરોબર છે ચાલો ચોથા નંબરનો પ્રશ્ન દ્વિદળી વનસ્પતિમાં પુષ્પો ધારણ કરે છે પરંતુ ફળ એ બીજ ધારણ કરતા નથી ઉપરોક્ત પરિસ્થિતિ માટે સૌથી શક્ય કારણ આ હોઈ શકે છે શું કારણ હોઈ શકે કે દ્વિદળી વનસ્પતિમાં પુષ્પો તો ધારણ કરે છે તો સીધી વસ્તુ છે પુષ્પ ધારણ કરે છે પરંતુ ફળ અને બીજ ધારણ કરતા નથી મતલબ કે કદાચ એનું ફલન ના થતું હોય એવું કહી શકાય પણ પુષ્પ તો ધારણ કરે છે ને બરોબર તો સમજો ઓપ્શન્સ જોઈ લઈએ બેટા ફર્સ્ટ ઓપ્શન અહીંયા આગળ આપણને એવું આપ્યું છે કે વનસ્પતિ દ્વિસદની છે અને માત્ર સ્ત્રી કેસર ધરાવતા પુષ્પ ધરાવે છે હા તો અહીંયા આગળ આ ખોટું પડે બેટા દ્વિસદની હોય અને માત્ર સ્ત્રી કેસર ધરાવતા પુષ્પ હોય તો સ્ત્રી કેસર છે તો અહીંયા આગળ કદાચ પરાગરજ ખરી પડે સાંભળજો બેટા કદાચ પરાગરજ ખરી પડે તો ફલનની તો પોસિબિલિટી થઈ શકે ને તો પેલું તો ખોટું પડે ને બેટા અહીંયા આગળ બરોબર તો પેલું ખોટું છે ચલો બીજું વનસ્પતિ દ્વિસદની હોય અને બંને ધરાવતું હોય તો ફલન થવાનું છે તો એ તો ખોટું જ છે વનસ્પતિ એક સદની છે એ ખોટું પડે તો આન્સર અહીંયા આગળ દિલ્હી સાચો થાય કેમ વનસ્પતિ દ્વિસદની છે અને ફક્ત પુંકેસર ધરાવતા પુષ્પ જે છે એ ધરાવે તો હા તો સ્ત્રી કેસર જે છે નથી ધરાવતું ફલન ન થાય બરોબર તો એ તો મેઇન પાર્ટ છે બરોબર એટલે ચોથામાં દિલ્હી થાય પાંચમું અરે એક મિનિટ પાંચમું પુંકેસર ચક્રમાં તેની લઘુબીજાણુ ધાનીની દિવાલમાં સૌથી બહારની બાજુ અંદરની બાજુ આવેલ પડ અનુક્રમે કયું છે એટલે એ શોર્ટમાં તમને પડ પૂછેલા છે અધિસ્તર અને પોષક સ્તર આવે સૌથી બહારની બાજુ અધિસ્તર હોય અને અંદરની બાજુ પોષક સ્તર 1 મિનિટ સી નહીં અધિસ્તર અને પોષક સ્તર એટલે દિલ્હી
ઓકે, એટલે પાંચમામાં આન્સર થયો બેટા દિલ્હી. બરોબર. કેમ કે સૌથી બહારનું સ્તર તો એ તો અધિસ્તર થયું, સૌથી અંદરનું સ્તર એ પોષક સ્તર થયું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, લઘુ બીજાણુ જનન દરમિયાન અર્ધીકરણ શેમાં થાય છે? તો સીધી વસ્તુ છે બેટા, લઘુ બીજાણુ માતૃકોષમાં થાય. એનું બીજું નામ આપ્યું છે જો પરાગ માતૃકોષ, એટલે બોમ્બે અહીંયા આગળ આન્સર થશે. બરોબર છે. ચાલો, સાતમા નંબરનો પ્રશ્ન, નીચે આપેલ વિધાનોના સમૂહમાં સ્ત્રી કેસર સાથે જોડાયેલા વિધાનોને ઓળખો. મતલબ કે શોર્ટમાં સ્ત્રી કેસરની સાથે કઈ કઈ રચના જોડાયેલી છે એનું નામ પૂછ્યું છે આપણાને, બીજું કાંઈ છે નહીં. બરોબર, તો હાલો ચેક કરી લઈએ. તો ઓપ્શન એ જુઓ, સ્ત્રી કેસરની સાથે પરાગસન હોય? હા સર હોય. અંડક હોઈ શકે છે. ભ્રૂણપૂટ જે છે એ હા સર હોઈ શકે. જરાયુ હા હોઈ શકે. બીજાશયની અંદરની જે દિવાલ છે જરાયુ એની ઉપર જોવા મળે, એટલે હોઈ શકે છે. બરોબર છે. તો અમદાવાદ સાચો આન્સર થાય. બરોબર ને. પછી અહીંયા પરાગવાહિની ના આવે, એ ખોટું થાય. પછી અહીંયા આગળ વાત કરીએ તો પોષક સ્તર ના આવે, એ ખોટું થાય. અને અહીંયા પુંકેસર ના આવે એટલે એ ખોટું થાય. એટલે અમદાવાદ અહીંયા આગળ આન્સર થાય. આઠમા નંબરનો પ્રશ્ન, નીટનો પ્રીવિયસ યર પ્રશ્ન છે આ. નીટનો પીવાયક્યુ છે બેટા, ધ્યાનમાં રાખજો હો. સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી. સાતમામાં ઓકે, એ કહી રહ્યા છો, જોઈ લઈએ બેટા. આઠમામાં જોઈ લઈએ બેટા. નીચે આપેલ પરિસ્થિતિમાં જે સ્વફલન અને ગેટેનોગેમી રોકે, બંને રોકતું જોવા મળે છે, તો એ કોને કહેવામાં આવે? સીધી વસ્તુ છે બેટા, સ્વફલન એ સ્વપરાગની છે. તો અહીંયા આગળ હું કહી શકું કે એ વનસ્પતિ દ્વિસદની વનસ્પતિ હશે. કેમ કે નર અને દ્વિસદની છે. સાંભળજો બેટા, દ્વિસદની, સદની એટલે વનસ્પતિ, મેં શબ્દ સમજાવેલો હતો. અને દ્વિ એટલે બે વનસ્પતિમાં જોવા મળે, એકમાં નર અને એકમાં માદા, મતલબ કે એકમાં પુંકેસર અને એકમાં સ્ત્રી કેસર. તો કહી શકું અહીંયા આગળ ઓપ્શન બી આપણો સાચો આન્સર થશે. કારણ કે નર અથવા માદા પુષ્પ ધરાવતી દ્વિસદની વનસ્પતિ હોય તો જ એ સ્વફલન કે ગેટેનોગેમી રોકી શકે, અથવા નહીં. બરોબર, એટલે આઠમામાં આન્સર આપણો બોમ્બે થશે બેટા. નવમા નંબરનો પ્રશ્ન, પુષ્પમાં જો મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા વગર મહાબીજાણુ સર્જે છે અને મહાબીજાણુ પૈકી એક ભ્રૂણપૂટમાં વિકાસ પામે, ત્યારે તેના કોષ કેન્દ્ર કેવા હોય? સીધી વસ્તુ છે બેટા, અર્ધીકરણ નથી થતું તો શું થશે? તો કે સમવિભાજન થશે સર. તો મહાબીજાણુ માતૃકોષ હોય 2n, તો સીધી સિમ્પલ લોજિક છે કે 2n માંથી બનશે, તો 2n જ ને. બરોબર, તો મતલબ મારો કહેવાનો એવો છે અહીંયા આગળ તો કે દ્વિકીય રચના બનશે. શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર. નવમામાં બોમ્બે. બરોબર છે. હા બેટા. ચલો, 10મો, બીજા છે ફલન વગર ફળમાં. બોલો, ફલન વગર ફળ બને છે તો એને અફલિત ફળ કહેવાય, પાર્થેનો કાર્પિક ફ્રૂટ ઇંગ્લિશમાં એવું કહેવાય. એટલે અમદાવાદ આન્સર આવે. હા, ફલન વગર નવો સજીવ બને એવું પૂછે, ના બેટા બી નહીં આવે. ફલન વગર નવો સજીવ બને એવું પૂછે તો બી લખી શકાય, તો અસંયોગી જનન કહેવાય. કે ફલન વગર નવા સજીવનું નિર્માણ થવાની પ્રક્રિયા, ફલન વગર નવો સજીવ નિર્માણ જો પામે છે તો એને કહેવાય અસંયોગી જનન. અહીંયા આગળ અફલિત ફળ કહેવાશે. 11 નંબર, ફલિત થયેલ ભ્રૂણપૂટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાના નામ આપવાના છે. સિમ્પલ એન્ડ સરળ પ્રશ્ન છે, પણ બહુ સરસ પ્રશ્ન છે. તો એકકીય રચના તો બે વસ્તુ હોઈ શકે, કે એક જે છે સહાયક કોષો, અહીંયા બાજુનું લિસ્ટ આપી દઉં ચાલો. સહાયક કોષો એકકીય હોઈ શકે છે, અંડકોષ હોઈ શકે છે, પ્રતિધ્રુવીય કોષો હોઈ શકે છે. ચાલો, પછી વાત કરું 2n. તો 2n માં એક જ વસ્તુ હોઈ શકે, દ્વિતીયક કોષ કેન્દ્ર. અને લાસ્ટ રચના આવે 3n. તો 3n માં તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ હોઈ શકે છે, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. બરોબર, આ જોઈ લઈએ હવે ઓપ્શન જે આપણને આપ્યા છે એ ચેક કરી લઈએ. તો જુઓ, સૌથી પહેલા બેટા ઓપ્શન એ ચેક કરીએ, સહાયક કોષ એકકીય હા સર, ફલિતાંડ દ્વિકીય હા સર, પ્રાથમિક ભ્રૂણકોષ હા, બસ તો અમદાવાદ કર દો, ટીક, પતી ગયો જવાબ. ઓપ્શન બી ચેક કરી લો, એમાં પ્રતિધ્રુવીય કોષો એ એકકીય હોય એટલે એ ખોટું પડે. અહીંયા પ્રતિધ્રુવીય કોષો સહાયક કોષો એકકીય હોય, ખોટું પડે. સહાયક કોષો ધ્રુવીય કોષ કેન્દ્રના ફલિતાંડ 2n હોય એટલે ખોટું પડે. ચાલો, 12મો નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 12, અંડકના અંદરના ભાગથી શરૂ કરી અંડકના ભાગોનો સાચો ક્રમ. અંદરથી બહાર જવાનું છે બેટા, અંદરના ભાગો. ગજબ પ્રશ્ન છે આજના આઈડિયા. અંદરથી બહાર જવાનું છે તો ઉભા રહો, ચેક કરીએ. પહેલા ઓપ્શન એ ચેક કરીએ, અંડકોષ પછી પ્રદેહ પછી ભ્રૂણપૂટ ના આવે, પહેલા ભ્રૂણપૂટ પછી પ્રદેહ આવે, એટલે ઓપ્શન એ કેન્સલ. ઓપ્શન બી, અંડકોષ, ભ્રૂણપૂટ, પ્રદેહ અને અંડકાવરણ હા, બોમ્બે સાચો જવાબ. બોમ્બે સાચું છે. 13મા નંબરનો પ્રશ્ન, ફલન બાદ ભ્રૂણપૂટમાં અવનત પામતા કોષો, એટલે કયા કોષો જે છે અવનત પામે, એટલે નાશ પામે શોર્ટમાં. હા, તો બે પ્રકારના કોષો હતા જો યાદ હોય તો. કયા કયા બે? તો કે એક હતા સહાયક કોષો જે નાશ પામતા હતા,
અને એની સાથે સાથે જો તમને યાદ હોય તો બેટા કે પ્રતિધ્રુવીય કોષો જે છે એ પણ નાશ પામતા હતા. આ બંને નાશ પામતા હતા. તો ઓપ્શનમાં દેખી લો ને ક્યાં આવું આપ્યું છે. હા, તો જો ઓપ્શન બોમ્બે છે. ચાલો, આ 14મા નંબરનો પ્રશ્ન. નીચે આપેલ વિધાનોમાંથી લાક્ષણિક માદા જન્યુજનક માટે સાચા વિકલ્પોને પસંદ કરવાના છે. એટલે સત્ય વિધાન આપણે શોધવાના છે. પહેલું, પુખ્તતાએ તે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય. હા, એ સત્ય વિધાન છે. વિકાસ દરમિયાન તે મુક્ત કોષ કેન્દ્રીય હોય છે. તો હા સર, એ સાચું કહી શકો ને. છેલ્લે તો કોષ કેન્દ્રની ગોઠવણી થઈને સ્વતંત્ર પોતાની કોષ દિવાલનું નિર્માણ કરતું હતું, તો એ સાચું કહેવાય ને બેટા. બરોબર છે. ત્રીજું, અંડકરણની અંદરની બાજુએ પરંતુ પ્રદેશની બહારની બાજુએ આવેલી હોય. ના, એ ખોટું રચના છે ને, અંદરની બાજુએ ખોટું કહેવાય. અને નાભી એ અંડક તલની તરફ અંડ પ્રસાધનની વાત ના. અંડ પ્રસાધન અંડક તલ તરફ ના રચાય, એ રચાય અંડક છિદ્ર તરફ. અંડક છિદ્ર અથવા તો બીજા અંડ છિદ્ર તરફ રચાય છે. એટલે એક મિનિટ, અંડ છિદ્ર કહેવાય એને. બરોબર. અંડ છિદ્ર અથવા તો અંડક છિદ્ર તમે કહી શકો છો. ત્યાં આગળ આ એકચ્યુઅલીમાં રચાતું હોય છે. તો ચોથું પણ આપણું ખોટું છે. મતલબ પહેલું અને બીજું આપણું સાચું થાય તો સી આન્સર થશે. 15 નંબરનો પ્રશ્ન. કેટલીક વનસ્પતિના હવાઈ પુષ્પમાં સ્વફલન થાય. સાંભળજો બેટા, હવાઈ પુષ્પ જે ક્યારેય ખીલતા નથી. હવાઈ પુષ્પ કોને કહેવાય? જે ક્યારેય ખીલતા નથી. સમૃદ્ધ પુષ્પ ખીલેલા હોય, હવાઈ પુષ્પ બીડાયેલા હોય. યાદ હશે તમને. બરોબર ને? તો શું પૂછ્યું છે? જ્યારે ખાલી જગ્યા. તો હવાઈ પુષ્પ પુખ્તતાએ ખુલે અને પરાગરજ મુક્ત કરે એવું હોય એમાં. અને પરાગરજ મુક્ત કરે એટલે સીધી વસ્તુ છે બેટા કે બંને પરાગરજ અને અંડક એક સાથે પરિપક્વ થાય અહીંયા આગળ. મતલબ સી આન્સર થઈ શકે. કેમ? રીઝન સમજાવ બેટા. સાંભળો, હવાઈ પુષ્પો જ્યારે પુખ્ત થાય ત્યારે ખુલે છે અને સ્વફલનની પ્રક્રિયા માટે પરાગાશનની નજીક આવે. હવે પરાગાશનની નજીક આવે તો જ્યારે પરાગરજમાંથી પુંકેસર ઉત્પન્ન થાય છે એ જ સમયે પરાગાશન જે છે એ પુંકેસરને ગ્રહણ કરવા માટે એક્સેપ્ટેબલ બને છે. મતલબ પુખ્ત થાય છે. મતલબ મારો કહેવાનો એવો છે કે બંને પરાગરજ અને અંડક એક સાથે પરિપક્વ થાય તો આ ઘટના થાય, બાકી આ ઘટના શક્ય નથી. એટલે 15માં આન્સર આપણો અહીંયા આગળ સી થશે. ચલો, એમસીક્યુ નંબર 16. દ્વિસદીમાં કૃત્રિમ રીતે સંકરણ કરાવવાના કાર્યક્રમમાં કયા પગલા ના કરી શકાય એવું પૂછ્યું છે. માદા પુષ્પો પર કોથળી હાય તો ચડાવીએ છીએ. પરાગાશન ઉપરથી પરાગરજ છાંટવી એ બી કરીએ છીએ. વનસ્પતિના ભાગને વ્યંધીકરણ કરો, ના, એ ખોટું પડે. મતલબ એને પ્રસ્તુત ના કરી શકાય ને. હા, પરાગરજનું એકત્રીકરણ કરો, બધા એ બી અને દિલ્હી કરી શકાય. સી જે છે એ ખોટું પડે. વંધીકરણ જે છે ન કરાય. તો આપણો આન્સર અહીંયા સી થશે. 17 નંબરનો પ્રશ્ન. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ અને ઘાસના ભ્રૂણમાં સાચા એક સરખા ભાગો આ પ્રમાણે હોય છે. કયા કયા ભાગો સાચા હોય છે? તો કે બીજપત્ર અને વરુથિકા પ્રદેશ. કારણ કે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો ભાગ પણ વરુથિકા પ્રદેશ જે છે એ ધરાવતો હોય છે. બરોબર. એટલે બંને પ્રદેશો જે છે એ લોકો ધરાવતા જોવા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ. બરોબર છે. ચાલો, તો આગળ વાત કરીએ બેટા. અહીંયા આગળ સમજો એમસીક્યુ નંબર 18. ચાલો, ફટાફટ આન્સર આપજો બેટા. નંબરનો પ્રશ્ન ફટાફટ આન્સર આપવાનું રાખજો બેટા. સીધી વસ્તુ છે. નીચે પૈકી સાચું વિધાન કયું છે? તો કે સમૃદ્ધ પુષ્પ ધરાવતા હંમેશા ન ખીલતા પુષ્પ. સીધી વસ્તુ છે ને બેટા. સમૃદ્ધ પુષ્પ, ન ખીલેલા પુષ્પ કે જે હંમેશા સ્વફલન દર્શાવે છે એને તો કહેવાય. બરોબર છે. હા, તો અમદાવાદ. બરોબર છે બેટા. 19 નંબર. વનસ્પતિની ચોક્કસ વનસ્પતિની જાતિઓ વજનમાં હલકી, સૂકી અને ઘણી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે અને તેના પરાગાશન લાંબા પીંછાયું હોય આ પ્રકારના રૂપાંતરણો કયા પરાગનયનને અનુકૂળ થાય છે? શોર્ટમાં તમને કહેવા જાઉં બેટા, પવન દ્વારા પરાગનયનની વાત કરી છે. કેમ? એક અહીંયાથી હિન્ટ મળે. વજનમાં હલકી હોય, સૂકી હોય અને ઘણી સંખ્યામાં હોય તો પવન દ્વારા જ વિકિરણ પામે. કારણ કે અહીંયા નાશ પામવાની સંભાવના પણ બહુ વધારે હોય. ચલો, એમસીક્યુ નંબર 20. કેટલીક વનસ્પતિઓમાં આ પદ્ધતિ જોવા મળે છે કે જેમાં લિંગી પ્રજનનાંગો ફલન વગર ભ્રૂણના નિર્માણ માટે પ્રેરાય છે. ફલન વગર ભ્રૂણનું નિર્માણ મતલબ ફલન વગર નવા સજીવનું નિર્માણ. તો તમે એક વસ્તુ સમજી ગયા છો બેટા, અસંયોગી જનન આને કહેવાય. ફલન વગર નિર્માણ પામે છે ને. હા, તો અસંયોગી જનન કહેવાય ને.
ચાલો 21 પુષ્પનું પુષ્પાસન રચનાની દ્રષ્ટિએ કોની સાથે સામ્યતા દર્શાવે છે? પુષ્પાસનની વાત કરી છે બેટા. પુષ્પનું પુષ્પાસન રચનાની દ્રષ્ટિએ જોવા જાઓ તો વનસ્પતિની ટોચ કહેવાય. વનસ્પતિને પર્ણ તો ના કહેવાય ને, પ્રકાંડ બી ના કહેવાય, એક તો નહીં એવું ના કહી શકો. વનસ્પતિની ટોચ કહેવાય કારણ કે છેક તમને ખબર છે પુષ્પ જે છે, સમજો કે અહીંયા આગળ થોડીક તમને સમજણ આપું બેટા કે આ રીતની કોઈ વનસ્પતિ છે અને એ વનસ્પતિમાં અહીંયા આગળ ટોચના ભાગે જે છે એ પુષ્પ જ આપણને જોવા મળશે. આ રીતે જે છે એ આપણને ટોચના ભાગે જોવા મળશે. બરોબર છે, તો કહી શકો ને વનસ્પતિની ટોચ. તો અમદાવાદ આન્સર આપણો અહીંયા આગળ થઈ શકે છે. ચાલો આગળ વાત કરીએ 22 નંબરનો પ્રશ્ન. વનસ્પતિના પુષ્પમાં વંધ્ય ભાગો કયા છે? અરે વંધ્ય ભાગની વાત કરી છે, કયો આવશે બેટા? ઉપાંગો. સોરી, વંધ્ય ઉપાંગોની વાત કરી છે. તો બે આવે ને એકચ્યુઅલીમાં આન્સર બેટા. વંધ્ય પ્રજનન અંગો બે છે, એક પુંકેસર અને સ્ત્રીકેસર. આ બંનેને પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આન્સર બે થશે હો બેટા. અમદાવાદ પણ થશે આન્સર, કેમ કે વજ્રચક્રો પણ વંધ્ય ઉપાંગો છે, દલચક્ર પણ વંધ્ય ઉપાંગો છે. બંને વંધ્ય ચક્રો છે જે કોઈ ફલનમાં ભાગ ભજવતા છે જ નહીં. એટલે બે આન્સર થશે, ધ્યાનમાં રાખજો બેટા. 23 નંબરનો પ્રશ્ન. વનસ્પતિના પુષ્પમાં ફળદ્રુપ ઉપાંગો. ફળદ્રુપ તો સીધી વસ્તુ છે, પુંકેસર અને સ્ત્રીકેસર બંને, મતલબ દિલ્હી આન્સર થાય. બંને જે છે ફલનમાં ભાગ ભજવે ને, પ્રજનન અંગો જેને આપણે કહ્યા તો ખરા હાલ. બરોબર છે. હા બેટા 23માં દિલ્હી. 24 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ પૈકી કયો ભાગ જે પુંકેસર ધરાવે છે? તંતુ, પરાગાશય, પરાગાસન, સીધી રચના છે બેટા. તંતુ અને પરાગાશય આ બંને ભાગ પુંકેસર ધરાવે. અમદાવાદ અને બોમ્બે. 25 નંબર. નીચે આપેલ પૈકી કયો ભાગ સ્ત્રીકેસર ધરાવે છે? પરાગવાહિની, પરાગાશય, તંતુ અને આપેલ તમામ. અમદાવાદ એકલો થશે બેટા, કારણ કે પરાગાશય અને તંતુ તો પુંકેસરના ભાગ છે. હા, એક મિનિટ બેટા, એક ઇન્ફોર્મેશન આપવાની છે. એક મિનિટ જરા, એક જ મિનિટ. હું જે અત્યારે પ્રશ્નો સોલ્વ કરાવી રહ્યો છું, બરોબર, એ બધા પ્રશ્નોમાં અમુક પ્રશ્નોનો સમાવેશ થાય છે એ કહી દઉં. જેવા કે એનસીઆરટી નું એક્ઝામ્પલર આવી જાય છે, એની સાથે સાથે એ અને આર વાળા વિધાન લઈ લઉં છું, જોડકાને કંડક્ટ કરી લઉં છું, નીટના પીવાયક્યુ આવી જાય છે, એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુ આવી જાય છે અને અન્ય કેટલાક એમસીક્યુ જે છે એ પણ આવી જાય છે. બરોબર, એટલે બધું એક સાથે આમાં સમાવેશ થાય છે. બરોબર. હા, બીજી એક વસ્તુ બેટા કે એકચ્યુઅલીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે નહીં હોય કે આઈ ડોન્ટ નો, મારું લેપટોપ હેંગ થઈ ચૂકેલું છે, મારો બધો જ ડેટા ક્રેશ થઈ ચૂક્યો છે, એટલે મારી પાસે ઇવન કોઈ મટીરિયલ રહ્યું નથી. તો કદાચ તમારી પાસે કંઈ હોય બેટા તો મને મોકલી આપજો. કદાચ મેં જ મોકલેલું હોય તો મને ફરીથી રીસેન્ડ કરજો બેટા, કેમ કે મારી પાસે ઇવન એક ચોપડીની પણ પીડીએફ નથી. બરોબર, તો એ હોય તો મને જરા મોકલી આપજો. બરોબર. અને હા, બીજી વસ્તુ બેટા કે કદાચ ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ, તો તમારી પાસે બી એવું કંઈ મટીરિયલ હોય તો મને મોકલી આપજો બેટા. મારી પાસે કંઈ વધ્યું છે નહીં, એટલા માટે બધો જ ડેટા મારો ક્રેશ થઈ ચૂક્યો છે. 132 GB નું મટીરિયલ મારું આખું ક્રેશ થઈ ગયું. વાયરસ આવી ગયો હતો લેપટોપમાં, ખબર નહીં કોઈ કે હેક કર્યું છે, બધું સોશિયલ મીડિયા હેન્ડલ ને બધું હેક કર્યું છે, એમાં બધું વાયરસ ને આવી ગયું છે, બધું ગાયબ થઈ ગયું છે. બરોબર છે. જો તમારી પાસે કંઈ હોય મટીરિયલ તો મેં મોકલેલું હોય તેમ છતાંય મને મોકલી આપજો. બરોબર છે. ઓકે, ચાલો વાત કરીએ બેટા આગળ એમસીક્યુની. તો 26 નંબરનો પ્રશ્ન. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ખોટો વિકલ્પ પસંદ કરવાનો. કોના માટે કહ્યો છે બેટા? ધ્યાનથી સાંભળો. પરાગાશય માટે કહેલો છે. બરોબર, ચલો ચેક કરી લઈએ. પરાગાશય દ્વિખંડીય હોય છે, સાચું છે. તો પરાગાશયના દરેક ખંડ ચતુષ્ક કોટર ધરાવે, એ સાચું છે. પરાગાશય દ્વિકોટરીય, એ ખોટું પડે. દ્વિકોટરીય રચના ના હોય. પરાગાશય દ્વિખંડીય રચના કહેવાય, દ્વિકોટરીય ના કહેવાય ને. એક ખંડમાં બે કોટર હોય, ટોટલ ચતુષ્ક કોટરીય રચના કહેવાય. તો અહીંયા આગળ આપણો અયોગ્ય વિકલ્પ આપણો સી થાય બેટા. બરોબર છે. ચલો 27 નંબરનો પ્રશ્ન. લઘુ બીજાણુ ધાનીનું કયું સ્તર પરાગરજને પોષણ પૂરું પાડવા માટે પોષક સ્તર? 28. લઘુ બીજાણુ ધાની વિકાસ પામી અને શેમાં પરિણમે છે? લઘુ બીજાણુ ધાની પરાગ કોથળીમાં. ચલો 29. લઘુ બીજાણુ ધાનીના કયા સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી
પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે. સ્ફોટન પામવા માટે સ્ફોટી સ્તર એટલે તંતુમય સ્તર આવે. પણ ઉભા રહો, 1 મિનિટ ઉભા રહેજો. કયા સ્તરો કાર્યાત્મક અને રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન, એટલે 3 વસ્તુ પૂછી બેટા. કાર્યાત્મક રીતે, રક્ષણાત્મક રીતે અને સ્ફોટન પરાગરજને મુક્ત કરવામાં. સ્ફોટી સ્તર સાચું છે બેટા. અધિસ્તર સૌથી બહારનું સ્તર, એ પણ ક્યાંક ને ક્યાંક તો હેલ્પ કરે છે ને એને રક્ષણમાં. સાંભળજો, એને રક્ષણ પૂરું તો પાડે છે ને. અને છેલ્લે મધ્ય સ્તર જે પણ એને કાર્યાત્મક અને રક્ષણાત્મક સ્તર પૂરું પાડે. એટલે આપેલ તમામ અહીંયા આગળ આન્સર આવે. 29માં દિલ્હી આન્સર આવશે બેટા. હા, અમદાવાદ નહીં આવે એટલા માટે, કારણ કે ખાલી એક પરાગાશયનું સ્ફોટન એવું નથી કહ્યું. 3-4 કારણો આપણને પૂછ્યા છે. બરોબર છે? તો એ 3-4 કારણો માટે આ વિધાન આપણે સત્ય કહેવું પડે. 30 નંબરનો પ્રશ્ન. પોષક સ્તરના કોષો માટે યોગ્ય વિકલ્પ, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ઘટ્ટ કોષ રસ, હા. એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે, હા સાચું છે. રંગસૂત્ર ગુણન પામે, હા સાચું છે. આપેલ તમામ કહી શકો છો. 31. પરાગરજની સંગતતા નક્કી કરવા માટે પોષક સ્તર શેનો સ્ત્રાવ કરે છે? પોષક સ્તરની વાત કરી છે બેટા. તો યાદ હોય તો જોઈ તમને ખ્યાલ હશે બેટા કે એકચ્યુઅલીમાં આ પોષક સ્તર જે છે ને એ ઉત્સેચક, અંતઃસ્ત્રાવ અને પ્રોટીન આ બધાનો સ્ત્રાવ કરતું જોવા મળે છે. બધા લઈ શકો છો. એનું રીઝન એકમાત્ર એવું છે બેટા, રીઝન કહી દઉં તમને કે આ થોડું કદાચ ડીપમાં જઉં છું, કદાચ નથી આપ્યું ટેક્સ્ટબુકમાં, સાંભળજો. જે પરાગરજ છે ને, પરાગરજ, એ પરાગરજને બહારની બાજુએ બાહ્ય આવરણ સ્પોરોપોલોનિનનું બનેલું હોય. તમે બધા જાણો છો આ ઘટના, બરોબર? ચલો, હવે આ સ્પોરોપોલોનિનનું બનેલું છે એ વાત સાચી છે, પણ એ સ્પોરોપોલોનિનને કોણ બનાવે છે? તો કે આ પોષક સ્તર. એકચ્યુઅલીમાં ઘટના એવી થાય કે પરાગરજને જ્યારે તે પોષણ પૂરું પાડતું હોય ત્યારે પરાગને રક્ષણ આપવા માટે એક પ્રકારનું વિવિધ સ્તર બનાવે. મતલબ રક્ષણાત્મક સ્તર જેને કહેવાય. અને એ રક્ષણાત્મક સ્તર એટલે જ આપણું આ પોષક સ્તર કહેવાય બેટા. બરોબર છે? ચાલો, પછી વાત આવે અહીંયા આગળ એન્ડોથિયસિયમ કયા પ્રકારનું સ્તર છે? સીધી વસ્તુ છે બેટા. એન્ડોથિયસિયમની વાત કરેલી છે. તંતુમય સ્તર કહેવાય, સ્ફોટી સ્તર કહેવાય. બરોબર, અમદાવાદ કહેવાય આન્સર. ટીએમસી પોલન મધર સેલ, સિમ્પલ લોજિક છે, અમદાવાદ. પરાગરજનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર. એકદમ હવે સિમ્પલ છે. જો પરાગરજનું બહારનું સખત આવરણ સ્પોરોપોલોનિનનું બનેલું છે. એક મિનિટ, સ્પોરેલેનિન છે, સોરી, એક મિનિટ. સ્પોરોપોલેનિન સી આન્સર થશે ભાઈ. 36. પરાગરજનું સખત આવરણ કઈ પરિસ્થિતિની સામે રક્ષણ આપે છે? પરાગરજનું સખત આવરણ કઈ પરિસ્થિતિ આવશે? બોલો બેટા. બધી જ આવશે ને. ઊંચું તાપમાન, એસિડ બેઝ સામે, ઉત્સેચકો સામે, બધા સામે. પછી પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલોનિન ગેરહાજર હોય ત્યાં શું હોય? જનન છિદ્રો હોય. એક મિનિટ. ત્યાં આગળ જનન છિદ્રો જે છે આવેલા હોય છે. પરાગરજનું અંતર આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું. પેક્ટોસેલ્યુલોઝ એને કહેવાય, યાદ હશે બેટા. પેક્ટોસેલ્યુલોઝ જેને આપણે કહીએ છીએ. ફટફટ થોડુંક જઉં છું કારણ કે હવે પપ્પુ જેવા પ્રશ્નો છે આ. ચલો 39. પરાગરજથી મનુષ્ય ઉપર કઈ અસર પ્રેરાય છે? તો કે આપેલ તમામ. કેમ? કારણ કે તીવ્ર એલર્જી થાય, શ્વાસ વાહિનીકાની યાતના થાય છે, અસ્થમા થાય છે. અસ્થમાની સાથે સાથે એક બીજો રોગ હતો જો યાદ હોય તો બ્રોન્કાઇટિસ જેને કહેવામાં આવે છે, એ પણ થાય. એટલે આપેલ તમામ આપણો આન્સર જે છે થઈ શકે. ચાલો, પરાગરજની એલર્જી પ્રેરતી સર્વવ્યાપી વનસ્પતિ કઈ છે? કે જો તમને યાદ હોય તો બેટા અહીંયા આગળ કે ગાજર ઘાસને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કે જે પરાગરજની એલર્જી છે એ પ્રેરતું હતું. એટલે આન્સર અહીંયા આગળ આપણો બોમ્બે થઈ શકશે. બરોબર છે? ચાલો, 41. નીટનો પ્રીવિયસ યરનો પ્રશ્ન છે આ. 60% વધુ આવૃત બીજધારીમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, જ્યારે 40% જેટલી આવૃત બીજધારીમાં વનસ્પતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી જોવા મળે છે. ચલો, 42 નંબર. પરિપક્વ પરાગરજનો કયો કોષ નાનો, ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાક આકારનો કોષ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ અહીંયા આગળ આ ત્રાક આકાર છે, જનન કોષ જેને કહેવામાં આવે. 43. પરિપક્વ પરાગરજનો કયો મોટો કોષ? સીધી વસ્તુ છે, તો આ તો વાનસ્પતિક કોષ જ થયો ને. પણ ઉભા રહેજો, ઉતાવળ કરશો. માતૃકોષ લખ્યું છે એ ખોટું પડે. હા, અહીંયા આગળ માતૃકોષ ટીક ના કરતા બેટા. ન કહેવાય માતૃકોષ, નાલ કોષ કહેવાય એને, બીજું નામ. માતૃકોષ નથી, નાલ કોષ એનું અન્ય નામ છે. બરોબર? ચલો, 44. પરિપક્વ પરાગરજ કયો કોષ ધરાવે છે? વનસ્પતિક કોષ, જનન કોષ, બંને. પોષક તત્વોથી સમૃદ્ધ પરાગરજની પેદાશો બજારમાં કયા સ્વરૂપે મળે? પાવડર, ગોળીઓ કે સિરપ? ગોળી અને સિરપ સ્વરૂપે તો દિલ્હી થાય. દિલ્હી થશે બેટા. ગોળી અને સિરપ સ્વરૂપે બંને અવેલેબલ છે. 46. પરાગરજના વપરાશની અસર મતલબ કે ક્યાં વાપરી શકવામાં આવે છે?
રમતવીરોની ઝડપમાં વધારો કરે, દોડમાં ભાગ લેતા ઘોડાની ઝડપમાં ઘટાડો કરે. ના, ઘટાડો નહીં, એટલે દિલ્હી આન્સર થાય, અમદાવાદ ને બોમ્બે બે. બરોબર છે. ચલો 47. પરાગરજની જીવિતતા ઉપર અસર કરતા પરિબળો કયા કયા? જીવિતતા ઉપર અસર કરતા પરિબળો બેટા બધા આવશે ને લગભગ. તાપમાન, ભેજ ને સમય, 3 ઘઉં અને ચોખામાં પરાગરજ ધાન્ય છે. ઘઉં અને ચોખામાં 30 મિનિટમાં. પછી રોઝેસી, લેગ્યુમિનોસી અને સોલેનેસી કે જેમાં પરાગરજ કેટલીક મહિનાઓ સુધી જીવંત રહી શકે. એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન પ્રશ્નો કાઢેલા છે બેટા. બરોબર. એની પછી વર્ષો સુધી સાચવવા માટે એને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 તાપમાને મૂકવામાં આવે. નીટ 2017 નો આ પ્રીવિયસ યર પ્રશ્ન છે. 51 નંબર. કયા પુષ્પ સ્પષ્ટપણે સ્વફલન દર્શાવે છે? સ્વફલન દર્શાવતા પુષ્પ કયા? સિમ્પલ પ્રશ્ન છે બેટા. સમૃદ્ધ પુષ્પ આવે કે જે ક્યારેય ખીલતા નથી. ક્યારેય ન ખીલતા પુષ્પ આવશે આ. બરોબર છે. ચાલો 52 નંબર. નીચે આપેલ કઈ વનસ્પતિ 2 પ્રકારના પુષ્પો સર્જે છે? વાયોલા, કોમેલિના, અબુટી અને આપેલા તમામ. તો સીધી વસ્તુ છે બેટા, બંને પ્રકારના પુષ્પ 3 થાય. હવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ એવું કહેવાય. પછી આવે અંડ પ્રસાધન, જેમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ આવેલો, એટલે અમદાવાદ આન્સર થશે. 54 નંબર. અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળીને શેની રચના કરે? 3 કોષો ભેગા મળી અને અંડ પ્રસાધન બનાવે. બી હાલ તો જોયું. 55. મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણના પરિણામે કેટલા મહાબીજાણુઓ સર્જાય છે? તો કે 4. પણ 3 નાશ પામે 1 વધે, એ તો તમને જાણતા હશો. 3 નાશ પામે 1 વધે છે, એ તમે જાણતા હશો, જેને આપણે સક્રિય મહાબીજાણુ કહેવાતા હતા. બરોબર છે. ચલો એમએમસી. એમએમસી ના 2 નામ થાય બેટા એકચ્યુઅલીમાં. ફરીથી બોલું છું, મેગાસ્પોર મધર સેલ થાય અને માઇક્રોસ્પોર મધર સેલ પણ થાય છે. બરોબર. મેગાસ્પોર મધર સેલ એટલે મહાબીજાણુ માતૃકોષ થાય. માઇક્રોસ્પોર મધર સેલ એટલે લઘુ બીજાણુ માતૃકોષ થાય. અહીંયા આગળ આપણાને ખાલી અને ખાલી મેગાસ્પોર મધર સેલ આપેલ છે, એટલે કે એનો મતલબ એવો થાય કે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષને આપણે માઇક્રોસ્પોર કહીશું. માઇક્રો એટલે સૂક્ષ્મ એમ. તો પરાગરજ તો બહુ સૂક્ષ્મ રચના છે ને, એટલા માટે. ચલો 57. ગેઇટેનોગેમી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગેઇટેનોગેમી માટે પૂછ્યું છે, તો કાર્યાત્મક રીતે પરપરાગનયન કરે. હા, સાચું છે. ગેઇટેનોગેમી પરપરાગનયન કહેવાય શકે. જનીનિક રીતે સ્વફલન. હા, તો 2 વસ્તુ જોઈ દીજો બેટા, યાદ હોય તો. જનીનિક રીતે જોઈએ તો એ સ્વપરાગનયન કરશે, કેમ કે વનસ્પતિ તો એક જ છે ને. પણ કાર્યની દ્રષ્ટિએ જુઓ તો એક પુષ્પમાંથી અન્ય પુષ્પમાં ટ્રાન્સફર થાય તો એને પરપરાગનયન કહેવામાં આવે છે. એટલે બીજો પણ સાચો છે. ત્રીજું, પરાગરજો તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર. સાચું છે. આપેલ તમામ કહેવાય. હવે આની હું વ્યાખ્યા બોલું. સાંભળજો બેટા. હવે હું આની વ્યાખ્યા બોલું છું કે વનસ્પતિના પુંકેસરના વનસ્પતિના પરાગાશયના પુંકેસર. ઉભા 1 મિનિટ, લોચો મારું છું. વનસ્પતિના પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ. ફરીથી બોલું. વનસ્પતિના પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થાપિત થવાની ઘટનાને ગેઇટેનોગેમી કહેવાય. આ એની વ્યાખ્યા છે. એકવાર ફરી રિપીટ કરું છું. એક વનસ્પતિના પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થાપિત થાય, જેને આપણે ગેઇટેનોગેમી કહેવાય. બરોબર. ચલો 58. વનસ્પતિઓ પરાગનયનના વાહક તરીકે કયા ઘટકો, જૈવિક અને અજૈવિક, 2 આવશે. સી આન્સર. કયા જૈવિક ઘટકોનો વાહક તરીકે ઉપયોગ થાય છે? જૈવિક ઘટકો કયા છે? પવન, પ્રાણી, પાણી અને આપેલ તમામ. ગજબ પ્રાણી આવે. જૈવિક ઘટક કયા છે? હવે આમાં ઉતાવળ કરો ને તો આ પાણી બી થઈ જાય. કન્ફ્યુઝ કરવા માટે જો કેવું ગજબ લીધું છે, પ્રાણી અને પાણી લખ્યું છે. મજા આવે એવો પ્રશ્ન છે. 60. એક અંડકયુક્ત બીજાશય અનેક પુષ્પ ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવતી વનસ્પતિ. અંડક એક જ, બીજાશય અનેક. મકાઈનો ડોડો લઈ લો, કોમન એક્ઝામ્પલ છે ને. 61. જલ પરાગિત વનસ્પતિના મીઠા પાણીમાં ઉગતી વનસ્પતિના ઉદાહરણ જણાવો. મીઠા પાણીની કીધી છે બેટા. ઝોસ્ટેડા, વેલિસ્નેરિયમ, હાઇડ્રીલા. શું આવશે? વેલિસ્નેરિયમ, હાઇડ્રીલા 2 આવશે. ઝોસ્ટેડા તો ઘાસ છે. ચલો 62. દરિયાઈ જલ પરાગિત વનસ્પતિના ઉદાહરણ જણાવો. દરિયાઈ છે, જલ પરાગિત વનસ્પતિના ઉદાહરણની વાત કરી છે બેટા. શું આવશે? સીધી વસ્તુ છે બેટા, જલ પરાગિત છે, ઝોસ્ટેરા આવશે, ઘાસ. 63.
નીચે આપેલ પૈકી કઈ વનસ્પતિમાં સ્વફલન નીટનો પ્રીવિયસ યર ક્વેશ્ચન છે આ નીટ 2016 યા 17 નો પ્રશ્ન છે આ કઈ સ્વફલન અટકાવી શકાય પણ ગેઇટેનોગેમી નહીં તો આન્સર અહીંયા આગળ દિવેલા અને મકાઈ આવશે યાદ રાખજો બેટા આન્સર દિવેલા અને મકાઈ આવશે ચલો 64 ફૂદા પોતાના ઈંડા વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે તે યુક્કા 65 કઈ જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમના ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે કોણ તો કે યાદ રાખજો બેટા અહીંયા આગળ સુરણનું પુષ્પ આવે કે જે ઈંડા મૂકવા માટેનું એક સ્થાન પણ જે છે એ પ્રોવાઈડ કરતું હોય છે બરોબર છે 66 પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર કયા છે પરાગરજ મધુર દ્રવ્ય કે બંને સીધી લોજિક છે બેટા બંને મળે ને 67 સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહક તરીકે કોનો ઉપયોગ થાય છે સપુષ્પી વનસ્પતિમાં ભૃંગ કીટક ચામાચીડિયું મધમાખી બધાય લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં બહુ મસ્ત ટોપિક છે લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુનું વહન થતું હોય છે 69 નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વફલન ગેઇટેનોગેમી બે અટકાવી શકાય તો પપૈયા નીટનો પીવાય છે આ 70 નંબર ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને શેનાથી બનેલી કોથળી ચડાવવામાં આવે છે કોથળી શેની હોય તો કે મીણિયા કાગળની કોથળી હોય છે બરોબર ને બેટા ડાઉટ નથી ને કેમાં ફટાફટ જતો રહું છું હું તો હલો ડાઉટ નથી ને બેટા હા એટલે થોડુંક સ્પીડમાં ચાલે છે કારણ કે પ્રશ્નો થોડા ઈઝી છે એટલા માટે બરોબર ચાલો 71 દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિને ચીપિયાની મદદથી પુષ્પ કલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલા દૂર કરવામાં આવે અરે યાર સિમ્પલ પ્રશ્ન છે બેટા આને શું કહેવામાં આવે વંધીકરણ અથવા તો બેગિંગ 72 કેવા પુષ્પમાં વંધીકરણની જરૂરત ના હોય સીધી વસ્તુ છે બેટા એક લિંગી પુષ્પ હોય કે જેમાં એક જ લિંગ હોય કાં તો નર કાં તો માદા એક જ હોય તો એમાં જરૂર નથી 73 ખાલી જગ્યા જે છે વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામીને મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે કોણ કોષ કેન્દ્ર સર્જે મોટી સંખ્યામાં સીધો લોજિક છે બેટા પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કે જેને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય ફરીથી બોલું છું બેટા કે જેને આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીએ છીએ કે જે વારંવાર કોષ વિભાજન પામી અને કોષ કેન્દ્ર સર્જતું જોવા મળે પણ સાંભળજો આ તો તમને ખ્યાલ હશે જ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ છેલ્લે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં પરિણમે છે એ બી તમને ખ્યાલ હશે એટલે એ બી થોડુંક ધ્યાનમાં રાખજો બેટા અગત્યનો પ્રશ્ન છે બરોબર અહીંયા તો આન્સર અમદાવાદ થશે જ ચલો 74 પુખ્ત થાય અંડક કે અંડકો બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે આ ઘટનાને શું કહેવાય સીધી વસ્તુ છે પશ્વ ફલન કહેવાય ફલન પછીની ઘટનાઓ છે 75 સંયુગ્મન અને ત્રિકીય જોડાણ ભ્રૂણપુટમાં થાય આ ઘટનાને શું કહેવાય બેવડું ફલન સીધી લોજિક છે ને બેટા બેવડું ફલન કહેવાય સંયુગ્મન એટલે જોડાણ થવું કોનું તો કે નરજન્યુ માદાજન્યુનું અને ત્રિકીય જોડાણ એટલે પેલું પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું નિર્માણ થવું હા તો બસ આ ઘટનાને બેવડું ફલન કહેવાય 76 વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભ્રૂણપોષ ચીર લગ્ન રહે એટલે ભ્રૂણપોષ જળવાઈ રહેવાની ઘટના કોણ આવે દિવેલા નાળિયેર મગફળી ના દિવેલા અને નાળિયેર જેમાં ભ્રૂણપોષ જે છે જળવાઈ રહે પરી ભ્રૂણપોષ કહેવાય એને ચાલો 77 દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થાઓ દર્શાવો મતલબ એને ઓળખો એમ તો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી જવાન છે તો પહેલા યુગ્મન જ આવે તમને ખ્યાલ હશે જ બેટા પહેલા યુગ્મન જ આવે પછી પૂર્વ ભ્રૂણ આવે પછી ધીમે ધીમે ગોળાકારનો બને પછી હૃદયાકારનો બને છેલ્લે પુખ્ત ભ્રૂણ બને એટલે આન્સર અહીંયા આગળ બોમ્બે થશે 77 માં ચાલો 78 દ્વિદળી વનસ્પતિના બીજપત્રનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ શેમાં ઉપરાક્ષ અને અધરાક્ષ બહુ વ્યવસ્થિત રીતે મેં સમજાવેલું છે એકવાર લઈ લઉં છું તેમ છતાંય આ બીજ છે બીજના બે ભાગ હોય આ બે ભાગ આ ઉપરાક્ષ અહીંયા આગળથી હવે આ બની રહ્યો છે એ ઉપરાક્ષ બની રહ્યો છે અહીંયા આગળથી આ વનસ્પતિના પુષ્પ એટલે એકચ્યુઅલીમાં પર્ણ એટલે એકચ્યુઅલીમાં તમને ઉપરાક્ષ હું બતાવવાનો ટ્રાય કરું તો આજે હું પર્પલ કલરથી ડાર્ક કરી રહ્યો છું એ ઉપરાક્ષ કહેવાય આ ઘટનાને ઉપરાક્ષ કહેવાય બરોબર અને હવે અહીંયાથી જે છે છેલ્લે મૂળ બનવાના છે તો મૂળ જે છે બને એટલે આટલો ભાગ જ્યારે જ્યાંથી આ ગાંઠ કહેવાય આ ગાંઠ અને ગાંઠમાંથી આ બધા મૂળ વિકસે તો ગાંઠથી લઈ અને ભ્રૂણાગ્ર સુધીનો પ્રદેશ કે જેને અધરાક્ષ કહેવાય બરોબર બસ આ ઉપરાક્ષ અને અધરાક્ષ થયું તો શોર્ટમાં આપણને પૂછ્યું એવું છે કે દ્વિદળી વનસ્પતિના બીજાવરણનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ શેમાં પરિણમે છે
ભ્રૂણના અગ્રભાગમાં પરિણમે ભ્રૂણાગ્ર જેને કહેવાય બેટા. બરોબર છે. ચલો આગળ વાત કરીએ. 79 કયો કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં કયો કોષ આવશે? મધ્યસ્થ કોષ. સીધું લોજિક છે. ચાલો 80 નંબર દ્વિદળી વનસ્પતિના બીજપત્રોનો નીચેનો ભ્રૂણધરીનો વિસ્તાર અધ્રાક્ષ જે છે એ મૂળમાં પરિણમે છે તો તમે જાણતા જશો જેને આદિમૂળ કહેવાય. પછી ઘાસના કુળમાં આવેલા બીજપત્રને વરુથિકા કહીએ છીએ આપણે. પછી હજારો કોષ કેન્દ્રનું બનેલું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ઉદાહરણ શું છે? હજારો કોષ કેન્દ્ર હોય નાળિયેર મુક્ત અરે યાર નીટનો પીવાયક્યુ છે આ, યાદ હોય તો કે નાળિયેરમાં મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જોવા મળે. આ રીતના પૂછાઈ ગયેલું છે. ચલો ફરીથી આવ્યો પીઈએન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ જેને કહેવાય એટલે અમદાવાદ આન્સર થશે. 84 પીઈસી આવી ગયો. પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ જેને કહેવાય. પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ એટલે સી થાય આપણે. 85 આવૃત બીજધારીમાં ખાલી જગ્યાએ લિંગી પ્રજનનની અંતિમ નિપજ. ગજબ પ્રશ્ન. લિંગી પ્રજનનની અંતિમ નિપજ એટલે બીજ. 86 સૌથી જૂનામાં જૂનું બીજ. ચેપ્ટર નંબર 2 માં છેક પાછળ આપેલ છે લ્યુપાઇન આર્કિટિક્સ. લ્યુપાઇન આર્કિટેક્ટ્સ કરીને એક નામ આપેલ છે, યાદ હોય તો. બેટા અવાજ આવે છે ને? જવાબ નથી આપી એટલે લ્યુપાઇન આર્કિટેક્ટ્સ કહેવાય. બેટા ખ્યાલ છે ને? અવાજ આવે છે ને? હા એટલે જવાબ આપો તો બેટા ખ્યાલ આવે મને. ચાલો 87 કયું ફળ કૂટ ફળ છે? થોડું સ્પીડમાં જોઉં છું મને ખ્યાલ છે પણ બેટા એમસીક્યુઝ છે, ઈઝી છે એટલે જવું પડશે સ્પીડમાં. સ્પીડ નહીં પકડીએ તો પછી સોલ્યુશન બી નહીં થાય. હા એક ઇન્ફોર્મેશન બીજી એક આપું કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે સર આ તમે જે સોલ્વ કરાવો છો શું એના એ બેઠા એમસીક્યુ નીટમાં આવશે ખરા? ના બેટા નહીં આવે. બરોબર. જો આવા પ્રશ્નો હોય તો લેક્ચર જોવાનો જ નહીં. આ આપણે પ્રશ્નો એટલા માટે સોલ્વ કરીએ છીએ કે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. કદાચ આના રિલેટેડ એકાદ બે પ્રશ્નો આવી જાય અથવા તો ઘણા બધા પ્રશ્નો આવી જાય તો સારામાં સારું છે. એટલા જ માટે હું પેલા ચેપ્ટર વાઇઝ લઈ રહ્યો છું સોલ્યુશન્સ. બરોબર. એટલે એવું નથી કે હું કરાવું એ જ નીટમાં આવશે. નીટમાં હું કોઈ જ ગેરંટી ના લઈ શકું. હા મારાથી થતી મહેનત 100% કરાવી શકું છું. બરોબર. ચલો એમસીક્યુ નંબર 87 નીચે પૈકી કયું કૂટ ફળ છે? કૂટ એટલે ખોટું ફળની વાત થઈ રહી છે તો સીધી વસ્તુ છે અહીંયા આગળ સફરજન, સ્ટ્રોબેરી, કાજુ બધાય. 88 બીજની કઈ રચના બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે? તો અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર આવશે. બરોબર. ચલો 89 ભ્રૂણપોષીય બીજનું ઉદાહરણ યાદ રાખજો બેટા. ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ એના ઉદાહરણ ગોખી મારવા પૂછાય છે પ્રશ્ન એમાંથી એકાદો. એટલે ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ આપવાનું છે. ઘઉં, મકાઈ, નદી, બેડા. કયું આપશો? બધા આવે. 90 આલ્બ્યુમિન વગરના બીજ આવી ગયા. અભી હાલ હું બોલતો હતો આલ્બ્યુમિન વગરનું બીજ અભી હાલ આવી ગયું. જુઓ ચેક કરી લઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો, સાચો વિધાન પસંદ કરવાનું છે. પહેલું અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ ના હોય. સાચું છે? હા સર. વટાણા, મગફળી અભ્રૂણપોષી છે. સાચું છે. એટલે એ અને બી વિધાન સાચા થયા. સી બીજના પ્રદેહનો કેટલો ભાગ વપરાયા વગર ચીર લગ્ન રહે છે? એ આલ્બ્યુમિન વગરના બીજ માટે ખોટું છે. બીજ માટે સાચું છે. ખાલી ને ખાલી બીજ માટે પૂછે તો સાચું છે. અને દિવેલામાં આલ્બ્યુમિન ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય એ ખોટું છે. એટલે પહેલું અને બીજું આપણું સાચું થાય. બોમ્બે આન્સર થઈ શકે છે. 91 બીજ લાક્ષણિક રીતે કયા ભાગ ધરાવે? બીજાવરણ, બીજપત્ર, ભ્રૂણ ધરી અને આપેલ તમામ બતાય. આર્કિટેક્ટ ટુંડમાં મળે આવેલા સૌથી જૂના બીજ કેટલા વર્ષની સુષુપ્તતા પછી અંકુરિત થયા છે? 10,000 વર્ષ. પછી રાજન હેરોડ યાદ હોય તો બેટા જંગલમાં ખજૂરી મળી આવી. રાજન હેરોડના જંગલમાં. 93 માં અમદાવાદ આવશે. 94 વિકસતા ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય છે? ભ્રૂણપોષ વપરાઈ જાય છે એવું પૂછેલું છે તો 3 આવશે. વટાણા, મગફળી અને વાલ. 95 તાજેતરમાં કેટલા વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે? ખજૂરના પૂછે તો 2000 વર્ષ. ખૂબ જ મોટી સંખ્યામાં બીજ ધરાવતા ફળ લઈ લો ને આપેલ તમામ. ઓર્કિડ, સ્ટ્રાઇગ્રા અને ઓરોબેન્કી બધા જ ધરાવે. બેટા કયા કુળની વનસ્પતિ ફલન વગર બીજનું નિર્માણ? ફલન વગર બીજના નિર્માણ માટે ઘાસ અને એસ્ટેરેસી કુળ બંને આવે. મહાબીજાણુ માતૃકોષમાંથી શેનું નિર્માણ થાય? મહાબીજાણુનું. દિલ્હી. 99 પ્રદેહમાંથી કેટલા મહાબીજાણુ માતૃકોષ એક મિનિટ પ્રદેહમાંથી કેટલા મહાબીજાણુ માતૃકોષ નિર્માણ પામે છે? એક જ. મહાબીજાણુ માતૃકોષ તો એક જ બને ને. અને છેલ્લો એમસીક્યુ પુખ્ત ભ્રૂણપુટ કેટલા કોષ ધરાવે? 7 કોષ અને 8 કોષ કેન્દ્ર.
ડન છે બેટા? બોલો, આ વસ્તુ ડન છે તો બીજા પ્રશ્નો લઉં છું હું. કઈ ડાઉટ ખરો? ડાઉટ નથી ને? ઓકે, એક મિનિટ બેટા, હું બીજી એક ફાઇલ જે છે ઓપન કરી લઉં જરા, 1 મિનિટ. બીજા પ્રશ્નો લઈ લઉં. કદાચ જો જોડકા હશે તો જોડકા સીધા ઉઠાવું છું, કારણ કે જોડકા જ આમાં મેઇન છે. બાકીના પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી નાખજો. આ પીડીએફ જે છે હું તમને મારી એપ્લિકેશનમાં મૂકી આપીશ. એ હા, એક મિનિટ બેટા, પીડીએફ વિઝિબલ છે? દેખાડ કહેજો મને જરા. પીડીએફ વિઝિબલ છે? ઓકે, હા, કાલે રેગ્યુલર ટાઈમે બેટા. ચલો, હા, મારે કહેવાનું અહીંયા આગળ એ વસ્તુ છે બેટા, એક જ મિનિટ. મારે કહેવાનું અહીંયા આગળ એ વસ્તુ છે કે આ જેવી મટીરિયલ છે એ બધું એપ્લિકેશનમાં મૂકી આપીશ. ક્યાંય હવે ટેલિગ્રામ ચેનલમાં કે ક્યાંય હું મૂકીશ નહીં. કેમ કે બેટા આ વસ્તુ થાય સીધું મારો 132 GB ડેટા જાય, એ વસ્તુ મને મારી 5-7 વર્ષની જે બી મહેનત છે એ બધી એક સાથે પાણીમાં જાય તો મને એક મોટો ઝાટકો લાગ્યો છે, બરોબર? કારણ કે મારી મહેનત જે છે સીધી પાણીમાં ગઈ છે એક જ નાના એવા વાયરસને ઘૂસવાને કારણે. એટલે બધું મટીરિયલ હવે હું પ્રાઇવેસી થોડી રાખીશ, એમ એપ્લિકેશનમાં મૂકી આપીશ. બીજે ક્યાંય હું મૂકીશ નહીં, બરોબર? ચાલો, તો એ જોડકા જ લઈ લઉં છું છેલ્લે બેટા સીધા, બરોબર? કારણ કે જોડકા જે છે દર વર્ષે તમને તો ખ્યાલ છે જ, પૂછાય છે કેટલા બધા જે છે, બરોબર? એટલે સીધા આપણે જોડકાની જ વાત કરીએ છીએ, બરોબર છે? ચાલો, એક જ મિનિટ. જોડકા જે છે એ લગભગ 41 થી ચાલુ થાય છે. હા, યસ, 41 થી ચાલુ થાય છે બેટા. ફટાફટ આન્સર આપવાનું ચાલુ કરી દેજો. MCQ નંબર 41 થી જોડકા જે છે એ શરૂ થઈ રહ્યા છે. ચાલો, સોલ્વ કરતા જઈએ તો મજા આવશે. પહેલું જોડકું, બીજાણુ જનન. અરે યાર, સિમ્પલ જોડકું છે, કરો તો અહીંયા આગળ. એક જ મિનિટ. ચાલો, બીજાણુ જનન છે અહીંયા આગળ. તો બીજાણુ જનન ક્યાં આગળ આવશે સૌથી પહેલા? તો કે બીજાણુ જનક તબક્કો છે ને, તો લઘુ બીજાણુ ધાનીમાં મધ્યમાં સ્થાન લે. યસ, વાય આવશે એમાં. પછી લઘુ બીજાણુ જનન, મતલબ કે અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયા, એટલે એક્સ આવશે, અને પરાગ ચતુષ્કમાં વાય. એટલે આવી રીતે ચેક કરો ને તો સી આન્સર થશે તમારું. ચલો, 42. કોલમ 1 અને કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. યોગ્ય રીતે જોડવાની છે. એટલે આવરણો ને બધાની વાત કરી છે બેટા. એકદમ ઈઝી પ્રશ્ન છે. સૌથી પહેલા અંડનાલ, અંડકના દંડ વડે જળાયુ વાળો પ્રદેશ એટલે અંડનાલ એને કહેવાય. અંડકના આવરણો, તો કે અંડકના ફરતે આવેલા રક્ષણાત્મક આવરણો એટલે વી કહેવાય. પછી બીજ કેન્દ્ર, તો બીજ કેન્દ્ર કયો કહેવાય બેટા? અંડકનો જે ભાગ અંડકનાલ સાથે જોડાયેલો હશે એ ભાગ. એટલે ઉભા રહો, તમને જવાબ મળી જશે. એમાં આવશે એક્સ, બી માં આવશે વી, સી માં આવશે ડબલ્યુ, અમદાવાદ. મળી ગયો, જો અમદાવાદ. અંડક છિદ્ર, અંડકના ટોચના ભાગે આવેલું છિદ્ર, અને અંડક તલ સામેનો ભાગ. મળી ગયો અમદાવાદ આન્સર. ચલો, કૂટફળ. કૂટફળ એટલે ખોટા ફળ કહેવાય એને. કૂટફળ એટલે ખોટા ફળ કહેવાય એને. એટલે સીધી વસ્તુ છે કે પુષ્પાસન ફળ નિર્માણમાં ભાગ ભજવે. પછી સત્ય ફળ કોને કહેવાય? સત્ય ફળ, તો કે ફળ માત્ર ને માત્ર બીજાશયમાંથી બને. અફલિત ફળ, જેને ફલન વગર વિકાસ, ફલન વગર નિર્માણ પામે ફળ, એ. એટલે સી આન્સર અહીંયા આગળ થશે. 44. બીજ દેશેષ પ્રદેહનો કેટલોક ભાગ જે છે જળવાઈ રહેવો. પેરિસ્પમ જેને આપણે કહીએ છીએ ને, બરોબર? તો ચલો, 1 મિનિટ, જવાબ મળી ગયો. 1 મિનિટ. અમદાવાદમાં થાય ઝેડ, તો ગોતો જુઓ. બોમ્બે કેન્સલ થયો, સી કેન્સલ. ચેક કરી લઈએ. હજી એક સુસુપ્તતા, બીજું સુસુપ્ત થવું મતલબ કે સુકાઈ જવું. સુસુપ્તતા અવસ્થા સુકાઈ જવાની પ્રક્રિયા એને કહેવાય. તો ચેક કરી લો શું આવે. બીજા શની દિવાલ ફળમાં પરિણમે, એ. અને ફલાવરણ. 1 મિનિટ, ઊંધું થઈ ગયું. 1 મિનિટ. બી માં વાય આવશે, સોરી. અને ફલાવરણ એ આમાં આવશે. એટલે આમ દિલ્હી જવાબ થાય બેટા. ચલો, 45. કોલમ 1 અને કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. પ્રદેહ, માદાજન્યજનક, મહાબીજાણુ જનન. પ્રદેહનો કેટલોક ભાગ જળવાઈ રહેવાની ઘટના એટલે અંડકના આવરણો વડે ઘેરાયેલો સમૂહ, એટલે એમાં થાય ઝેડ, બરોબર છે. પછી માદાજન્યુજનક, તો માદાજન્યુજનકમાં તો તમને ખ્યાલ હશે જ બેટા કે શું થતું જોવા મળે છે એકચ્યુઅલીમાં. તો કે માદાજન્યુજનકમાં જે છે એ પ્રદેહની અંદરનો વિસ્તાર છે, અને મહાબીજાણુ જનન તો મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા. તો એમાં થાય ઝેડ, બી માં થાય વાય, અને સી માં થાય એક્સ. સી આન્સર થશે. 46. કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે ફરીથી જોડો. અનિર્ભેદતા.
સરસ પ્રશ્ન છે બેટા, થોડો ધ્યાનમાં રાખજો. અનિર્ભેદતા કોને કહેવાય? તો સીધો લોજિક અહીંયા આગળ એ નીકળે કે ફલન વગર બીજનું નિર્માણ. પ્રોપર ગુજરાતી નામ આપ્યું, બાકી કાંઈ છે નહીં. બહુ ભ્રૂણતા, એક કરતા વધારે. ભ્રૂણ સંયુગ્મન એટલે જોડાણ. અમદાવાદમાં થાય વાય, બી માં થાય ઝેડ, તો સી આન્સર. પતી ગઈ વાર્તા. ચલો 47 નંબર. 47 નંબર, તંતુમય પ્રસાધન. તમને ખબર હશે બેટા, તંતુમય પ્રસાધન પરાગ નલિકાને અંદરની બાજુએ પ્રવેશ આપવામાં મદદ કરે છે. મતલબ કે ઇન શોર્ટ અહીંયા આગળ સ્થૂલન દર્શાવે વાય. પ્રતિધ્રુવીય કોષો તો ક્યાં આવેલા હોય? અંડક તલ તરફ, ને અંડ પ્રસાધન અંડક છિદ્ર તરફના 3 કોષો. એટલે એ માં આવશે વાય, એટલે બી માં થાય ઝેડ, એટલે દિલ્હી આન્સર થશે. ચલો, ચક્રની આધારિત પૂછ્યું છે. પુષ્પમાં સૌથી બહારનું ચક્ર, સૌથી બહાર કયું ચક્ર આવે? મતલબ કે જે ચક્રોની વાત કરેલી છે એ જે છે. એકદમ ઈઝી સવાલ છે બેટા. વજ્ર ચક્ર આવે, પછી બીજા નંબરનું દલ ચક્ર આવે. પુષ્પનું આવશ્યક બહારનું ચક્ર તો પુંકેસર અને સ્ત્રી કેસર. બોમ્બે આન્સર અહીંયા આગળ થાય તમારું. 49. એક મિનિટ. હા, હવે બોલો. 49. પરાગનયન, સ્વફલન, પરવશ અને ગેઇટોનોમી. સિમ્પલ છે બેટા, પ્રશ્ન બહુ એટલો અઘરો છે નહીં. ખાલી વ્યાખ્યાઓ આવડતી હોવી જોઈએ, બાકી કાંઈ નથી. બરોબર, જોઈ લઈએ તેમ છતાંય. હાલો. પરાગનયન, પરાગનલિકામાં સ્ત્રી કેસરના પરાગાશન ઉપર સ્થળાંતરની ક્રિયા. સ્વફલન, સ્વફલન એટલે એની નાની વનસ્પતિ એના વનસ્પતિ ઉપર સ્થાપન થવાની પ્રક્રિયા. મતલબ આપણે ચેક કરીએ ને તો અહીંયા આગળ ઝેડ વાળું. પછી પરવશ, પરવશ એટલે પરપરાગનયન થયું ને, તો અન્ય વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસર ઉપર થઈ શકે છે. એટલે અહીંયા આગળ આપણે ચેક કરીએ તો ડબલ્યુ થાય. અને ગેઇટોનોમી તો એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર. અને આમ જોવા જઈએ તો આન્સર આપણો બોમ્બે થાય. 50 નંબર. એક જ મિનિટ. 50 નંબર. હા, કોલમ 1 અને કોલમ 2 ને જોડવાની છે. એનિમોફિલી, એનિમો કીધું છે. એનિમો પવન આવે. હાઇડ્રોફિલી, હાઇડ્રો એટલે પાણી આવે સીધી. અરે એક મિનિટ, પ્રાણી થઈ ગયું, સોરી. પ્રાણી આવશે. અરે પાણી, વોટર. પછી ઝૂફિલી એટલે પ્રાણી. એન્ટ એટલે કીટક. ચેક કરો તો શું થાય? અમદાવાદમાં એક્સ, બી માં ડબલ્યુ એટલે બોમ્બે. ચલો 51. અંતઃ સંવર્ધન દબાણ. જો યાદ હોય તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં આવતું હતું બેટા. તો એક જનીની ક્રિયાવિધિ છે. એક મિનિટ, ખોટું છે. સતત સ્વપરાગનયન થાય અંતઃ સંવર્ધન દબાણમાં. એક મિનિટ, વાય વાળું આવશે. વાય વાળું આવશે ભાઈ. પછી આપણે વાત કરીએ સ્વ અસંગતતા. તો સ્વ અસંગતતામાં ઝેડ વાળું જનીની ક્રિયાવિધિ, પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા એટલે એક્સ વાળું. બરોબર છે. વાય ઝેડ અને એક્સ થાય એટલે દિલ્હી આન્સર થશે બેટા. અને લગભગ હા, છેલ્લું જોડકું છે. ભ્રૂણપુત્રનો લિંગી કોષ કે જેને આપણે અંડકોષ કહેવાય. પછી ભ્રૂણપુત્રના લિંગી પ્રજનનનો સહાયક કોષ. સાંભળજો બેટા, લિંગી પ્રજનનમાં હેલ્પ કરતો કોષ કે જેને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એ કોષ કયો આવશે અહીંયા આગળ? તો કે એક તો થયો સહાયક કરતો કોષ, સહાયક કોષ. લિંગી કોષની સામેનો કોષ એટલે એકચ્યુઅલીમાં એની એક્ઝેક્ટ સામે કયો કોષ જોવા મળશે? તો પ્રતિધ્રુવીય કોષ. અને મધ્યમાં આવેલું દ્વિતીય કોષ કેન્દ્ર. તો જવાબ અહીંયા આગળ આપણો 52 થશે. અહીંયા આગળ સી. બોલો બેટા, ડન છે? કઈ ડાઉટ ખરો પ્રશ્નોમાં? કઈ ડાઉટ ખરો બેટા? ડન છે ને? ઓકે, તો આજનો સેશન અહીંયા આગળ હું ડન કરું છું બેટા. રેગ્યુલર લેક્ચર હવે સ્ટાર્ટ થઈ ચૂક્યા છે.